વડોદરાના ઇલોરા પાર્ક ખાતે પંચરત્ન એપાર્ટમેન્ટ સામે આવેલું ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બનાવી વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વિગતે વાત કરીએ તો વડોદરાના ઇલોરા પાર્ક અમૂલ એપાર્ટમેન્ટની જગ્યામાં ગેરકાયદેસર પતરા દુકાનો ઉભા કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દુકાનો ખાલી કરાવી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કે જેમાં વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ इंस्पेक्टर पीयूष गवली, एएसपी बी डिविजन आरडी कवा, गोरवा पीआई सहित पोलीसना जवानोની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમૂલ એપાર્ટમેન્ટ ખાતે કોર્પોરેશનની દબાણ શાખાવાળા આવેલ છે, જ્યાં બિલ્ડિંગના એ ટાવરમાં નીચે જે દુકાનોનું ઇલીગલ બાંધકામ કરેલું છે દુકાનદારોએ, જે તોડવા માટેની પરવાનગી કોર્પોરેશને આપેલી છે અને અમે વારંવાર રજૂઆત કરી હતી, એના આધારે કોર્પોરેશને આ પગલું લીધેલું છે। બરોબર છે। હવે આ દુકાનોની ખરેખરી હકીકત એવી છે કે આ જગ્યાએ કોર્પોરેશનના નકશા પ્રમાણે જે તે ટાઈમે કોર્પોરેશનના નકશા પ્રમાણે બિલ્ડિંગ બનાવ્યું હતું ત્યારે 4 દુકાનો હતી। છેલ્લી દુકાન જે છે આ બાજુમાં જમણા હાથે ડાબા હાથે, ત્યાં બિલ્ડિંગનો ગેટ હતો એન્ટ્રન્સનો, એ ગેટ બંધ કરી અને એમને દબાણ કરીને દુકાન બનાવી છે 5મી। આ બાજુ મેઇન રોડ સાઈડ જે બિલ્ડિંગની કોમન જગ્યા હતી ત્યાં બી એમને દબાણ કરીને દુકાન બનાવી છે। હવે એ લોકો 6 દુકાનના માલિકો એવું કહે છે કે અમે 6 દુકાનના માલિક છીએ। કયા પુરાવાના આધારે એ લોકો 6 દુકાનના માલિક થયા? અમે વારંવાર એમને રજૂઆત કરી, એ લોકો કહે છે અમે ઇમ્પેક્ટ ફી ભરી અને ડિપોઝિટ ભરી। એ દરેક વસ્તુ કોર્પોરેશનને સંગત છે, એનાથી અમારે કોઈ લેવા દેવા નથી। કોર્પોરેશને મંજૂરી આપી હોય તો અમને લેટર બતાવે કે કોર્પોરેશને 5મી 6ઠી દુકાનની મંજૂરી આપી છે અમને, જે એમની પાસે કશું જ નથી। બરોબર। હવે એક વખત 2016માં જ્યારે એ ટાવર તોડી પાડવામાં આવ્યું ત્યારે એમની દુકાનો કોર્ટમાં જઈને એ લોકોએ ઊભી રાખી દીધી, તોડવા નથી દીધી। ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે ઉઠી ગયો, જે બી વિવાદ હતો એ પૂરો થઈ ગયો, જમીનદોસ્ત થઈ ગયું હતું। ત્યારબાદ આ લોકોએ ફરી બાંધકામ કર્યું, ફરી અમે કોર્પોરેશનમાં મંજૂરી માગી, કોર્પોરેશને ફરી તોડ્યું। આ ત્રીજી વખત કોર્પોરેશનને અમે મંજૂરી માગીને કોર્પોરેશને અમને જે મદદ કરી છે એ બદલ અમે એમનો આભાર તો માનીએ છીએ। બીજી વસ્તુ એવી છે કે આની અંદર એ 6 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશો, 4 દુકાનોના લીધે ઉપર રહેતા 6 ફ્લેટના રહીશોનું 9 વર્ષથી જે લોકો ભાડા ભરે છે એમનું શું? અમારો એક જ પ્રશ્ન છે કોર્પોરેશન કે એમના ઘરો ક્યારે મળશે? એ ઘરો જો કોર્પોરેશન અપાઈ દેતી હોય તો બી સારું છે। અમે તો ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખીએ જ છે, એનો અમને કોઈ વાંધો જ નથી જરા બી। અમે લીગલી જે ડોક્યુમેન્ટના આધારે અમે જઈ રહ્યા છીએ એ જ જઈ રહ્યા છે। અમે એમની દુકાનો આપવાની બી ના નથી પાડતા। દસ્તાવેજી જગ્યામાં એમની જે બી દુકાન હોય એ દુકાન કાયદેસર આપવા બંધાયેલા છે, પણ વધારાની કોઈ દુકાન અમે આપવા બંધાયેલા નથી। બસ આ જ અમારો વિવાદ છે અને આનો સુખદ અંત આવે અમારી માંગણી છે। શું કહો છો? નીતિનભાઈ દરજી। ઇલોરા પાર્ક મેન રોડ ઉપર અમૂલ એપાર્ટમેન્ટ સરદાર સ્ટેચ્યુના ડાબા હાથે આવેલું છે। આ એપાર્ટમેન્ટની અંદર કોઈ પણ જાતની કોઈ ખામી હતી નહીં। બાજુની જગ્યા પડાવવાના ઈરાદેથી આગળ બિલ્ડિંગની અંદર ઉપર 6 મકાનો, નીચે 4 દુકાનો કાયદેસરની છે। બાજુની જગ્યા ઇમ્પેક્ટની છે। રહીશો દ્વારા પચાવવા માટે ષડયંત્ર કરવામાં આવી અને 2016થી શરૂઆત કરેલી અને 2018ની અંદર આ લોકોએ ના બોલે આ લોકોએ તોડ્યું। કોર્પોરેશનની અંદર નકશાની ફાઇલ માંગતા બનાવવા માટે માંગણી કરેલી, એ લોકોની પાસે અમૂલની આખી ફાઇલ ગાયબ છે। એની અપીલ થઈ ગઈ છે। પરમિલ પટલી સાહેબે એમને નકશો આપવાની આ પાડી તો એ લોકો નકશો આપતા નથી।